હું તો એમ કહું, આ બહેનોની આટલી બધી સંખ્યા છે ને, તો બહેનોને ખાસ કહું કે હારા સંતાન માટે બાપુ હારી માં જ હોય, એમના હારા સંતાન કોઈ દી થાય નહીં. ધરાવીને ધાનનો નીપજે, ગોળવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. ભગવાન ને કહ્યો હારો દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા દુકાન છે? હનુમાનજી મહારાજ બાપુ એક રામાયણ નું અદભુત પાત્ર જેને કહેવાય. હમણાં બેને ગાયું હતું ને કે રામની બાપુ આવડી મોટી રામાયણ છે, પણ એમાંથી એક હનુમાનજી નો હોત તો રામાયણ ની બાપુ કોઈ કિંમત ન રહે. અને હનુમાનજી ને બાપુ એવડી સેવા, રામની એવડી મોટી સેવા કરીને અજર અમર હનુમાનજીને બનાવી દીધા. મહાપુરુષો આજે કહે છે કે હનુમાનજી આજ આ દુનિયામાં છે, પછી ન માને એને મુબારક, આપણે કોઈને મનાવવા નથી. કારણ કે હરી ભજવું, હક બોલવું, દોનું બાતા અવલ આવા નર ને આઠી પોર ઉતરે નહીં અમલ. એમાં અત્યારે મોબાઈલ આવ્યા ને એમાં તો અમારા આમ લોહીના ધબકારા થાય છે. ક્યાંક કઈક આડું ઉડું બોલી ન જવાય ધારું, સવારે તરત ફોન આવે. કારણ કે આમાં બધા ભજાટું ન બેઠા હોય, જેટલા તો અમારી ભૂલ ક્યાં આવે છે ગોતવા બેઠા હોય. એટલે અમે તો પેલા કહી છે કે 500 ના ભાવના ઘઉં લાવો ને, એમાં કાકરા આવે ને 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ખવાય નહીં. એટલે આમાં કાંકરા જેવું હોય ને કાઢી નાખજો, બાકી માફી માંગવાનો ટાઈમ નથી આપણી પાસે. કારણ કે હું મારી વાત કરું કે હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો ઓગળી મેં કોમ કહેવાય ને. ખટારાનો ડ્રાઈવર નો કોઈ પાણી પાય? તમે હેઠે બેઠા છો ના, અમને ઉપર ચડાવ્યા છે, આ કયો શેડો હેડ્યો ખબર પડે છે? સમજાવવાનું નથી. અમને બધા કલાકાર કહે છે, પણ હું કહું અમને કલાકાર કહેવાય જ નહીં. કલાકાર કોને કહેવાય? કોઈક 8-10 વર્ષનું છોકરું અનાથ હોય અને એની આપણને દયા આવે કે આના મા બાપ નથી, આને ઘર નથી, આને ધંધો નથી, આપણે આને ઉછેરીને મોટું કરી. અને કોઈક મોટું કરે અને આપણો પોતાનો દીકરો હોય ઉછેરીને મોટો કરી, એને ભણાવી, એના લગ્ન કરી, અને પછી આપણો પૂરો વિશ્વાસ કેળવી અને ઘરમાંથી બધો હાથ ફેરો કરી, સોનું, ચાંદી, રૂપિયા, ચેકબુક બધું લઈને ભાગી જાય, ખાવા ધાન નો રવા દે, પોલીસ વાળાના હાથમાં ન આવે ને, એને કલાકાર કહેવાય. કલાકાર અમે નથી. કલાકાર છે ને કલાને આકાર આપે, એને કલાકાર કહેવાય. એક પ્રજાપતિનો દીકરો હોય ને, માટી લઈ આવીને માટલું બનાવે, અને માટલું બનાવ્યા પછી એને પકવે ને પછી આમ બજારમાં વેચાય ને, પછી એને આ બેનો દીકરીઓ બાબુ કેવું હાચવે, કેવું જીવ ઘોડે હાચવે. અને ફૂટી જાય ને પછી એને શું કહેવાય? ઠીકરા કહેવાય. એને માટી એ ન કહેવાય, માટલું ન કહેવાય. અને ઠીકરા થયા પછી ઠેબે આવે, એનું પછી કઈ ન થાય. એમ કલાકાર જેટલા હતા ઠેબે ઠીકરા જેવા થઈ ગયા, કોઈ બોલાવતું નથી ને હવે કઈ ભજન કરીએ નથી શકતા. એટલે આમાં સમજીને હાલા જેવી વાત છે. એટલા માટે મહાપુરુષોએ તમને મને ખૂબ શાન કરી છે. હનુમાનજી મહારાજ બાપુ તમે વિચાર કરજો. હું તો એમ કહું, આ બહેનોની આટલી બધી સંખ્યા છે ને, તો બહેનોને ખાસ કહું કે હારા સંતાન માટે બાપુ હારી માં જ હોય, એમના હારા સંતાન કોઈ દી થાય નહીં. ધરાવીને ધાનનો નીપજે, ગોળવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. ભગવાન ને કહ્યો હારો દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા દુકાન છે તો તમને હારો દીકરો દઈ દે? હારા દીકરા જોતા હોય ને બાપુ, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, અને રામાયણ ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોની તાકાત, આપણા સંતોની તાકાત. 5 પાના રામાયણના, ગીતાના, ભાગવતના વાંચો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માએ. એવી માને ખુમારી જોય. પછી દીકરો હોય કે દીકરી હોય, એને ખબર જ હોય કે મારું સંતાન કોઈ દી માય કાંગળો ન પાકે. એવી માને બાપુ ખુમારી જોય. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય તેની પરજા જેવી થાય. એમાં હું દીકરાની આપણે રાહ જોવાની? ગોપીચંદ ને ભરતની વાતો ન હોય. અને હું તો બહેનોને ખાસ કહું કે બાપુ તમે ભગવાને આપ્યું હોય, ખાઓ પીઓ, વાપરો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન કરાય બાપુ. ફેશન નું માપ રાખજો. આ રામાયણ છે ને, હનુમાનજી નું પાત્ર છે, એટલે તમને હું અમુક વાતો કરીશ. ક્યાંય તમે નહીં સાંભળ્યો કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને એનું હરણ થયું. તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અરે મિથિલા નરેશ ની દીકરી બાપુ અગ્નિ નો ગોળો હતી, ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે
અને રાવણની બાપુ આ ધરતીમાં જમીન એક રાખ ન પડે, રાખ ઉડી જાય, ઈ શક્તિ હતી. પણ તમને અને માને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરો હોય, માં હોય કે પત્ની હોય, જે રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા, વેમમાં ન રહેતા, ગામો ગામ છે. રામાયણ છે ને તમને ને મને એક માર્ગ બતાવ્યો છે. તમે જો એક રામચંદ્ર પરમાત્મા કે હરણ ને મારવા ગયા કે હોનાનું હરણ હતું. હોનાના અણિયા હોય, તમને કેમ લાગે? હોનાનો અણિયો અહીં આવ્યો હોય તો આપણે એમ કે આ કઈક કાલ્પનિક છે. હોનાનું અણિયું ન હોય તો તેથી રામને નહીં ખબર પડી હોય. પણ રામાયણે એ કીધું છે કે જે મોહની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાંહે દોડવાની જરૂર નથી. એ રામચંદ્ર પરમાત્મા જો મોહની પાછળ ન ગયા તો સીતાજીનું હરણ ન થાય. રામાયણ છે તો રામાયણ છે. પણ તમારે અને મારે એક માણસની રીતે જો જીવવું હોય ને, આ ગાંડા થઈ જાય કે કોઈ વ્યસની થઈ જાય કે કોઈ ઝઘડા કરતા હોય, એ એમનામ નથી થતા, જગત જ કરાવે છે. હું પેલા નકરા ધોકા જ ફેરવતો હતો, ઝઘડા સિવાય હું બીજું કંઈ કરતો જ નહોતો. મારવાનું, માર ખાવાનું, મારવાના માર ખાવાનો, બસ આ જ કામ કર્યું છે મેં. ઈ કોકને દુખી કરતા હોય ને આપણો આંતરડી કકડે ઘાડવા નાનો માણા એને બિચારા આવી રીતે દુખી કરે, આ કુદરતનો ન્યાય છે. ઈ કોકના બાપુ માથે લઈ અને કોકને ધોકાવ્યા અને કોકની આંતરડી કઈ કામ કરી ગઈ છે તો આ મેળ પડ્યો, અને અમુકની આંતરડી કઈ ખોટી કકડી છે, દુખી થોડોક થયો છું. પણ નકરા માર્યા જેવું નથી, મેં મારે ધરીને ખાતો છે. હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા જોઈ આવ્યો છું, દુનિયામાં કાંઈ છે નહીં. મારી તો એક જ ભલામણ છે કે માને ને બાપને જાળવજો બાપુ, જિંદગીમાં કાંઈ ન કરવું પડે. મા બાપ જેવા દુનિયામાં ભગવાન ક્યાંય છે જ નહીં. કોઈને ભગવાન મળ્યો એવું મને દેખાતું નથી, અને કોઈને મળ્યો હોય તો મને ફોન કરજો કે આય કણે છે તો હું અહીંયા આંટો મારી આવું. ભગવાન કોઈને મળ્યો નથી અને મળે નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, ભગવાન આપણા જેવો છે નહીં. પણ આખી દુનિયામાં રખડો ને તમારું કામ ન થાય અને તમે તમારા ઘરે હોતા હોય, તમારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લેવાનું કે આવીને કરી ગયો, બાકી મળે કાંઈ નહીં. આખી દુનિયામાં લાવો લાવો જ કરે છે. અમે ગોકુળમાં ગયા હતા, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અહીંયા ગયા ને કે બેસી જાઓ, અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. તો મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે ને હું તો કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો, અહીં કઈ છે નહીં, અમે તો અહીંયા આટો મારવા આવે, કાનુડો તમારી ભેગો છે. અહીંયા આવીને આવી દુકાનો છે બાબુ દુનિયામાં, કાંઈ છે નહીં. માને ને બાપને જરૂર પડે ને તો એને કંઈક એની આંતરડી ઠારજો. બાકી હું કોઈ દી કોઈને કાંઈ ભલામણ નથી કરતો કે અહીંયા એટલું દાન કરો ને અહીંયા એટલું પૂન કરો ને અહીંયા કથાઓ કરો. મને તો એમ થાય કે આ કથાઓ ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠાઓ ને આટલું બધું થાય છે તો બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી. આ કઈ ખોટા રૂપિયા છે એવી મારી કોઈ વાત નથી, કોઈના રૂપિયા ખોટા છે એવું ન બોલાય. પણ કહેવાનો મારો મિનિંગ કે આપણા ગઈઢા આટલું કરી નહોતા શકતા, અને આટલું જો આપણે ધર્મ કરતા હોય તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો? આ ઊંધું રન થતું એવું નથી લાગતું કઈ? એટલે ન કરશો એવું નથી કહેતો, હું જે કરતા હોય તો કરજો જ તે. પણ કહેવાનો મારો મિનિંગ કઈક આપણી અંતરની વેદના હોવી જોઈએ, અને અંતરની વેદના નથી ને એટલે નથી બગાડ અટકતો. આખી દુનિયામાં લાખો રૂપિયાના દાન કરે છે, મા બાપ જુઓ તો રોટલા વગેરેના આટા મારે છે. એ મા બાપના આશીર્વાદ સિવાય બાપુ આ દુનિયામાં ક્યાંય કોઈનું ગાડું હાલ્યું નથી ને હાલે નહીં. કહેવાનો અર્થ એ છે કે તમને મને ટાણું મળ્યું છે ને મોજ કરી લેજો, બાકી તો છે ને દુનિયામાં વાહ વાહ મજા મજા છે. અમે ઘણી જગ્યાએ જઈએ ને એમ કે હાલો હાલો અમારે ઘરે પગલા પાડવા. અમને એમ કે ભાઈ અમારા શું પગલા પાડવા, કોઈ સાધુ સંતોના પાડો? કે ના ના હાલો હાલો બાપુ હાલો. અમે આપણે એમ હાલો રાજી થાય જાય. અહીંયા જાય ને ભાઈ ચા પાણી બાપણી કરીએ, ઘરે જાય તો ઘરે બહાર આવું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. આપણે એમ થાય કે પેલા પગલા પાડવા મથે છે, અહીંયા હાથે મફત પાડીએ તો પાડવા દેતા નથી. સાચું શું આમાં? પણ સ્વીકારવું પડે. કહેવાનો મારો મિનિંગ એ નથી પાડવા દેતા એ સત્ય છે, આ પાડે છે એ સત્ય છે. આ સ્વીકારવાની જરૂર છે, ખોટું કાંઈ નથી. તમારી આમે એક દી આવી ઓલા કાયમ રોટલા ખવડાવે છે, એમનું પેલા માનવું પડે.
સત્ય સ્વીકારવું જ પડે, તમારે ને મારે કોઈને. સત્ય જેને નથી સ્વીકાર્યું એનું બાપુ આ દુનિયામાં પતન જ થયું છે.